અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ મોડી રાત્રે ખાસ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી। સિંધુ ભવન રોડ સહિત શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આ ખાસ ઓપરેશન દરમિયાન પોલીસની અલગ અલગ ટીમોએ શંકાસ્પદ વ્યક્તિઓ, હિસ્ટ્રી સીટરો અને અસામાજિક તત્વો પર નજર રાખી હતી। અનેક સ્થળોએ ચેકપોસ્ટ ઊભી કરી વાહનોની તપાસ કરવામાં આવી તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં શાંતિ, સુરક્ષા, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા કોમ્બિંગ ઓપરેશન સમયાંતરે ચાલુ રહેશે। નાગરિકોને પણ પોલીસ સાથે સહકાર આપવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે। અમદાવાદ પોલીસનું આ મેગા નાઇટ ડ્રાઈવ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા અને લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। અમદાવાદ શહેર વિસ્તાર जो चारों बाजूથી ખૂબ તેજી से વધી રહ્યા છે અને એના શહેરના સુરક્ષાના ધ્યાનમાં રાખીને जो है પૂરા 8 ઝોન પોલીસ તરફથી जो है અને તમામ जो 49 પોલીસ સ્ટેશન તરફથી અમુક ઇમ્પોર્ટન્ટ जो हमारा जंक्शन છે, પોઈન્ટ છે, जो કાયદાના વ્યવસ્થાના દૃષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે, जो है લોકોના સેફટીના ધ્યાનમાં રાખીને આ બધા લગભગ 150 જેટલા પોઈન્ટ जो નક્કી કરવામાં આવેલા છે, જેનાથી અગર અમે નાકાબંધી કરીએ તો લગભગ શહેરમાં સંપૂર્ણપણે जो પોલીસના આમાંથી કોઈ પસાર થાય તો પોલીસના પોઈન્ટ ઉપર એના જો જવા પડે છે। આ પ્રકારના પોઈન્ટ નક્કી કરીને અમે લોકો જો કુલ 3 ભાગોમાં 50 જેટલા પોલીસ સ્ટેશન છે એટલા પોઈન્ટ અમે દરરોજ જો ગ્રુપ તરીકે જો એક ગ્રુપ, સેકન્ડ ગ્રુપ, થર્ડ ગ્રુપ તરીકે વહેંચણી કરી છે અને દરરોજ જો અત્યારે અમે લોકો ચેકિંગ ચાલુ કરે। જો આજથી વિધિવત રીતે તમામ થાણા અમલદારો, તમામ ડીસીપી, એસીપી અને સીપી સુધી તક જો તમામ લોકો નીકળીને આ જો તમામ એવા પોઈન્ટ ઉપર જો વ્હીકલ ચેક કરવાના। ખાસ કરીને આપણા ટાર્ગેટ છે કે કોઈ નશા કરીને કોઈ વાહન નહીં ચલાવતા હોય, જો કોઈ નશાકારક વસ્તુ લઈ નહીં જતા હોય, ચાહે કોઈ ડ્રગ્સ હોય, ચાહે દારૂ વગેરેના કોઈ હોય, સાથોસાથ જો કોઈ भी ચક્કુ, छुरी, तलवार આ પ્રકારના કોઈ એવા વસ્તુ લઈને નહીં ચાલે જેથી રોડ રેજિંગ વગેરે में आपस में કોઈ થાય તો મારામારી નહીં કરે। એના ધ્યાનમાં રાખીને સાથોસાથ કોઈ ઇલીગલ કોઈ ચીજોને કેરી નહીં કરતા હોય તો એના બ્રીફિંગ જો કરવામાં છેલ્લા 3-4 દિવસથી પોલીસને બ્રીફિંગ કરીને આજે જ્યારે અમે લોકો ચેકિંગ કરવા ચાલુ કરે છે તો આજે લગભગ 50 જેટલા પોઈન્ટ પર શહેરમાં પૂરા પશ્ચિમ બધા વિસ્તારોમાં જો ચેકિંગ થઈ રહી છે। જો સાથોસાથ જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ છે એના એક ડેડિકેટેડ જો ઓપરેશન માટે આજે જैसे બહરામપુરા એરિયા થઈ ગયા, સરખેજ એરિયા થઈ ગયા, જો આ એરિયામાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પોલીસનો ચોપડે નોંધાય છે જો અને જ્યાંથી વધુ ફરિયાદ આવે છે ત્યાં જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ અત્યારે કોમ્બિંગ કરી રહી છે। તો આ અમારા પર્પસ એક જ છે કે અમારે લોકોને સેફટી જળવાય જોઈએ અને સાથોસાથ કોઈ એવા વ્યક્તિના જો રાતમાં જો નશા કરીને જો નીકળે અને પછી લોકોને હેરાન કરે અથવા જો વ્હીકલ તેજ ચલાવે અને જો હિટ એન્ડ રન ટાઈપના કેસીસ નહીં બને એના ધ્યાનમાં રાખીને અમે લોકો જો આ કાર્યવાહી કરીએ છીએ અને આવનાર દિવસોમાં ઓર જો તીવ્ર ગતિથી આ કાર્યવાહી કરવામાં આવશે જોઈએ। અને હું બધા લોકોના એક અપીલ પણ કરું છું જોઈએ कि आप कायदा ने मर्यादा में रहजो, जो कोई ने कोई तकलीफ पड़े एवं कोई कृत्य करशो नहीं जो है। અને પબ્લિક ने भी हमें रिक्वेस्ट करिए છીએ अगर आपने कोई तकलीफ हो आप इमिडिएटली 112 नंबर पर आप कॉल करजो जो है। इमिडिएटली जो पुलिसની ટીમોને અમે આ રીતે વહેંચણી કરી છે કે દરેક પોઈન્ટ પર 4 થી 5 વ્હીકલ તો મિનિમમ રહે છે જો અને જેથી તાત્કાલિક આપને મદદ કરી શકીએ જો અને લોકોને અમે ભરોસા પણ અપાઈએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ આપનો સેવા માટે જો ખડે પગે રહેશે। બસ મને જરૂરત છે, અમે લોકોને જરૂરત છે આપને સહકાર છે ની અને આપને જો બોલ્ડ થઈને આપને પોલીસને આપ ઇન્ફોર્મેશન આપો। આપનો સંપૂर्ण नाम हमें लोग गुप्त राखी અને જરૂરી हम लोग कार्रवाई करता रहिए। शहर में जिसका आप सभी को विदित है कि चारों तरफ विस्तार खूब तेजी से बढ़ रहा है